અજબ તાકાત છે આ ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નહીં કરે. અહીંયા ધબકે છે લક્ષ્મણની રેખાઓ. જનક રાજા આવીને હળ હાકે ને તો આ ધરતીમાંથી અત્યારે સીતા નીકળે. ઈયા ધરતી, ઈયા પટાંગણ, ઈયા ભૂમિ છે. ત્યારે અહીંયા અમારા પૂનમગીરી બાબુની પણ હાજરી છે, સાધુની પણ હાજરી છે, અશોકગીરી બાબુની હાજરી છે, રણજીતગીરી બાબુની પણ હાજરી છે. આ બધાના નામ એટલા માટે હું લઉં છું કે આમણે આ કાર્યમાં બહુ મોટો સહયોગ આપ્યો છે. અને એવા સ્વર્ગ સાતમા એટલે ગણેશગીરી બાપુને પણ આજે આપણે આ પ્રસંગ યાદ કરવા પડે. કારણ કે મીઠપ વાળા માનવી અને જેની જગ છોડીને જાહે તેદી કાગા એની તો કાણ્યું ઘરે ઘરે બંધાહે હો. એટલે ગણેશગીરી બાપુને પણ આપણે યાદ કરવા પડે. સાથે અમારે લક્ષ્મણગીરી બાબુ અને રામગીરી બાબુને કેમ બોલો, આ બધા અમારા બહુ જૂના મિત્રો છે, બધા વધાર્યા છે. ત્યારે રમેશગીરી બાબુ મારા સરપંચ, બેજરગીરી બાબુ, બીજા ઘણા બધા અહીંયા એક એક નું નામ લેવા જાવ તો રાત ટૂંકી પડી જાય. એટલા બધા અમારા નજીકના ભાઈઓ બધા બેઠા છે. ત્યારે આપની પાસે એકાદો નાનકડો પ્રસંગ ગઈ